ધાંગધ્રાના ઈશત્રા રોડ ઉપર કેનાલ પાસે આવેલ જંગલમાંથી ત્યજી દીધેલ નવજાત બાળકી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 મહિલા અને 1 પુરુષ સહિત 3ને પકડી પાડ્યા. એક આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા ઈશત્રા રોડ ઉપર આવેલ એક કેનાલ પાસેના જંગલ વિસ્તારમાં 2 મિત્રો નરસિંહભાઈ ઠાકોર અને કુકાભાઈ રબારી માલ ઢોર ચરાવતા હતા અને એ સમયે અચાનક એક પથ્થર નીચે અજુગતો અવાજ સંભળાતા તેમણે અજુગતું લાગતા તાત્કાલિક નજીક હરિપર ગામના મુમાભાઈ રબારી મિતુલભાઈ પટેલને જાણ કરીને તેમના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા પોતાના પગ નીચેથી જમીન ખસી જવા પામી. તેમ નવજાત દટાયેલ બાળકી દેખાતા તરત જ 108 અને ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસના સાગરભાઈ ખાંભલા, ઇન્દ્રજીતસિંહ રાઠોડ, રાકેશભાઈ ભુભરિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને પ્રથમ સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મામલાની પોલીસે ગંભીરતાથી ઝીણવટભરી તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં ત્યજી દીધેલ નવજાત બાળકી મામલે પોલીસે 2 મહિલા અને 1 પુરુષ મળીને 3ની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ હરજીભાઈ સમસિંગ સરવાડિયા રહેઠાણ ઈશત્રા તાલુકો ધાંગધ્રા અને મંજુબેન સવજીભાઈ મુલડિયા રહેઠાણ વાવડી જે બાળકીના નાની થાય છે અને પીલુબેન બાબુભાઈ થરેસા જે પાડોશી જે પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં માતા નાની અને 2 પડોશીઓ દ્વારા આ અમાનુષિક કૃત્ય કર્યું હતું. હાલ પોલીસ ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે અને હજુ એક મહિલા સંગીતાબેન સવજીભાઈ નામની મહિલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ભેદને ઉકેલ કાઢી રાહતનો શ્વાસ લીધો હતો.